હવે ચોથો પ્રશ્ન છે કે શિરોબિંદુ અને બિંદુમાં શું તફાવત છે? તો ફરીથી આપણે જોઈ જઈએ કે બિંદુ છે એ ગમે ત્યાં હોય. ધારો કે આપણે પેલું શીખાતા કે એક્સ અક્ષ હોય, અહીંયા વાય અક્ષ હોય. આપણે આ બધું કોર્ડિનેટ શીખી ગયા હતા આગલા ધોરણમાં. એટલે જો એમાં બિંદુ આવતા હતા, ધારો કે અહીંયા એક બિંદુ હોય, આ પી બિંદુ હોય, આપણે કહીએ કે અહીંથી આ એમ કે આ 3 સેન્ટીમીટર દૂર છે, આ 5 સેન્ટીમીટર વાયથી દૂર છે, તો આનો 3x અને 5y ને આ બધું એનું સ્થાન કહેવાય. એટલે આવી રીતે ગમે ત્યાં આ બધા આવ્યા હોય આને બધાને બિંદુ કહેવાય. એટલે આ બિંદુ અહીંયા Q આવ્યો હોય, પછી અહીંયા R આવ્યો હોય, અહીંયા S આવ્યો હોય, એટલે આનું આ નેગેટિવ થાય. આ x છે આ -3 થાય, અને +5 થાય. એટલે આ બધું આપણે શીખી ગયા. -3 ને 5 પ્લસ ને અહીંયા બંને માઇનસ આવે, અહીંયા -3 -5 એના સ્થાન આવે. આ એસના પ્લસ પહેલાં આવે અને પછી માઇનસ આવે. એટલે આ બધું જ આપણે શીખી ગયા. એટલે આ જે શેની વાત થઈ? બિંદુની. પણ હવે જો આ બિંદુને આપણે આપણી ભૂમિતિમાં અત્યારે જ્યારે વાપરીએ છીએ તો ભૂમિતિમાં શું થાય? ભૂમિતિમાં શિરોબિંદુ આવે. એટલે આ બિંદુ જ ખરા, પણ બિંદુનો ખાસ ઉપયોગ થયો તો આ શિરોબિંદુ કહેવાય. એટલે આ ત્રિકોણની વાત છે. આ ત્રિકોણ હોય તો એવી રીતે જો ચતુષ્કોણ આપણે દોરીએ તો ચતુષ્કોણમાં પણ જે એના ખૂણાના જે બિંદુઓ હોય, આ જે પોઈન્ટ ટપકા જે હોય એ એના ચતુષ્કોણના શિરોબિંદુ કહેવાય. એટલે શિરો એટલે માથું, ધડ, માથું, શિર વત્તા બિંદુ એટલે શિર એટલે માથું. એટલે જે એનું આ માથું છેલ્લે હોય, આ ત્રિકોણનું આ માથા ત્રણેય કહેવાય, આ ચતુષ્કોણના 4 માથા કહેવાય. તો ત્યારે જ્યારે વાપરીએ આપણે બિંદુની વાત કરીએ તો એને શિરોબિંદુ કહેવાય. પણ અહીંયા ગમે ત્યાં બિંદુ દોર્યા હોય કે ગમે તે બિંદુની વાત કરતા હોય તો એને બિંદુ કહેવાય. એટલે આ બે વસ્તુ એક જ છે, પણ અહીંયા કેવી રીતે વાપરા. એટલે મેં કીધું ને, આપણે ઘેરે એને બબલી કહેતા હોય, પણ નિશાળમાં બબલી કયો ના ચાલે. એનું હિના નામ હોય જેમાં તો હિના જ કહેવું પડે. એટલે એવી રીતે આ બિંદુનું આપણે આમાં ભૂમિતિમાં વાપરીએ છીએ એટલે શિરોબિંદુ કહેવાય.